ચેપ્ટર 3 ખોવાયેલો ભાઈ। ભૂખ્યો, થાકી ગયો, હું મરી રહ્યો છું। દક્ષિણ તરફ જતા વાંદરાઓ બીજું કંઈ વિચારી શક્યા નહીં। 1 મહિનો વીતી ગયો અને તેમને સીતા વિશે કોઈ માહિતી નહોતી। તેઓ જાણતા ન હતા કે તે જીવિત છે કે નહીં। કેટલાક ભૂખ્યા વાંદરાઓ અભિયાનના હેતુ પર પ્રશ્ન કરવા લાગ્યા, આપણે સ્ત્રીઓને શોધવામાં અમારો સમય કેમ બગાડી રહ્યા છીએ? શું તે એટલી મૂલ્યવાન છે કે આપણામાંથી ઘણા તેના માટે આપણા જીવ આપી દેશે? આ નીચલા વર્ગમાં સામાન્ય ચર્ચાઓ હતી। નેતાઓએ હાર માની નહીં। જે દિવસે તેમના નેતાઓ હાર માની લે તે દિવસે અભિયાન અકાળે સમાપ્ત થઈ ગયું હોત। જેમ વાંદરો પરિવાર તેના કેટલાક લોકોને ગુમાવવાનો છે, તેમ રાક્ષસ ગુફામાંથી એક પક્ષી ઉડતું જુએ છે। આ કેવી રીતે શક્ય હતું? તેણે માથું હલાવ્યું અને આંખો ચોળીને પછી નજીકથી જોયું। હા, તે સાચું હતું। આશ્ચર્યજનક રીતે તે માત્ર એક જળચર પક્ષી જ નહીં, પણ ભીનું પક્ષી પણ હતું। ગુફાની અંદર પાણીનો કોઈ સ્ત્રોત હોવો જોઈએ। જીવન અને મૃત્યુ વચ્ચે ફક્ત એક જ શબ્દનો તફાવત હતો, પાણી। તે જ હતું। શોધકર્તા દળમાં એક નવો ઉત્સાહ છવાઈ ગયો અને તેઓ ખુશીથી ચીસો પાડતા ગુફામાં દોડી ગયા। પ્રવેશદ્વાર પર તેમને ખ્યાલ આવ્યો કે તે સામાન્ય ગુફાઓ કરતાં મોટી છે। આખું જૂથ અંદર ગયું। ટૂંક સમયમાં તેમને પાણીનો સ્ત્રોત મળ્યો। જેમ જેમ તેઓ કૂદવાનું શરૂ કર્યું, તેઓએ કિનારે બેઠેલી એક સ્ત્રી જોઈ। તે સંતના વેશમાં દટાયેલી હોય તેવું લાગતું હતું। યોગાભ્યાસ દ્વારા તેમની હાજરીનો અનુભવ કરતા તેણીએ પોતાની આંખો ખોલી અને તેમની સામે એક સોનેરી ટેબલ જોયું। ટેબલ પર વાંદરાઓએ ક્યારેય જોયેલું સૌથી સ્વાદિષ્ટ ભોજન। ત્યાં અસંખ્ય ખોરાક અને સ્વર્ગીય પીણા હતા। સ્વયંપ્રભા તરીકે પોતાનો પરિચય કરાવતા સંતે ભોજન શરૂ કરવા માટે હાથથી ઇશારો કર્યો। તેમના હૃદયથી વાંદરાઓએ જે ખાધું તે ગંદુ કરી દીધું। તેઓએ સંભાળી શકે તે કરતાં વધુ ખાધું। દરેક વાંદરો આનંદથી ભરાઈ ગયો। અચાનક બધું જ ગાયબ થઈ ગયું। તેઓએ તેને દરિયા કિનારે રેતી પર પડેલો જોયો। તેઓ ક્યાં હતા? તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા? ખોરાકનું શું થયું? તે સ્ત્રી કોણ છે? તેમાંથી કોઈને ખબર નથી કે તેમની સાથે શું થયું છે। તેઓ લક્ષ્ય વિના ભટકતા રહે છે। મદદ માંગવા માટે કોઈ નથી। ફરી એકવાર બધું પૂરું થઈ ગયું। દિવસો વીતી ગયા, કોઈ કંઈ સમજતું નથી। ગુફામાં ખાધેલા ખોરાકના ફળ હવે સુકાઈ ગયા છે। હું ફરી ભૂખ્યો અને તરસ્યો છું। આ વખતે તેમની પાસે કોઈ કડવા પક્ષીઓ નથી, સ્વાદિષ્ટ ખોરાકવાળી ગુફાઓ નથી। તેઓ બધી આશા ગુમાવી દે છે। વાંદરાઓ મદદ કે હસ્તક્ષેપ માટે ઉત્સાહથી પ્રાર્થના કરવા લાગે છે। અંગોટે કહ્યું, હવે જીવવાનો શું ફાયદો? મહિનાના અંત સુધી હજુ થોડા દિવસો બાકી છે। કમનસીબે માતા સીતા હજુ સુધી મળી નથી। કોઈ માહિતી વિના આપણે કેવી રીતે પાછા આવી શકીએ? ખાલી હાથે પાછા આવવા કરતાં મરવું સારું। બધાએ આકાશ તરફ જોયું। એક મોટો બાજ તેમની ઉપર ઉડતો હતો। દેખીતી રીતે આ એક લક્ષણ હતું, તેમના નિકટવર્તી મૃત્યુનો સંકેત। બાજ તેના પહેલા શિકારની રાહ જોઈ રહ્યો હતો। પહેલો શિકાર તેનો ખોરાક હશે। હનુમાન તરફ જોઈને અંગદે કહ્યું, શું આ બાજ જટાયુ જેવો નથી જેણે પોતાની માતા સીતાને રાવણના પંજામાંથી બચાવવા માટે પોતાનો જીવ બલિદાન આપ્યો હતો? તે જટાયુ જ ભાગ્યશાળી હતો જેને રામે બાળી નાખ્યો હતો। મને આશા છે કે આ બાજ આપણને ડરાવ્યા પછી રામને આપણા શરીર ક્યારેય ન મળે। અંગદે આટલું કહ્યું કે તરત જ વાંદરાઓ દોડવા લાગ્યા। તેઓ સમજી શક્યા નહીં કે અંગદની સેના કેમ હાર પામી। તેઓએ ઉપર જોયું તો એક વિશાળ બાજ જે તેમને ઘણા સમયથી ઘેરી લીધો હતો તે હવે તેમની તરફ દોડી રહ્યો છે। અંગદ કંઈ કરે તે પહેલા બાજ તેની પાંખો ફેલાવી અને તેમની તરફ રેતીનું તોફાન ઉડાડ્યું। અંગદ ત્યાં બેઠો, પક્ષીની આંખોમાં ચિંતાના અભિવ્યક્તિ જોઈને કોઈ દ્વેષ વિના। શું તમે જટાયુને જાણો છો? તે મારો નાનો ભાઈ છે। ઘણા વર્ષો પહેલા અમે એક અકસ્માતમાં હતા અને ફરી ક્યારેય મળ્યા નહીં। મારું નામ સંપત્તિ છે। જટાયુના મૃત્યુના સમાચાર સાંભળીને મને ખૂબ દુઃખ થયું। મારા નાના ભાઈને મારનાર દુષ્ટ રાવણ સીતાને અહીંથી 100 યોજન, 1 યોજન 8 માઇલ દૂર શ્રીલંકા લઈ ગયો। ખરેખર મારી શક્તિશાળી દ્રષ્ટિથી હું હવે શ્રીલંકામાં માતા સીતાને જોઈ શકતો હતો। હું બહુ દૂર ઉડી શકતો ન હતો કારણ કે જ્યારે હું મારા નાના ભાઈથી અલગ થયો ત્યારે મારી પાંખો બળી ગઈ હતી।
તે સમયે એક ઋષિએ મને કહ્યું, જે દિવસે હું વાંદરાઓને માતા સીતાના અસ્તિત્વ વિશે કહીશ, ત્યારે મારી પાંખો ફરી ઊગી નીકળશે. પોતાના ભાઈના અલગ થવાથી દુઃખી થઈને સંપત્તિ ભાગી ગયો અને વાંદરાઓની સેનાને શ્રીલંકા છોડ્યા વિના પહોંચવાનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના માટે એક ઉકેલ સૂચવ્યો, પરંતુ તેમના ઉકેલે તેમને એક મોટી સમસ્યા રજૂ કરી. નકારાત્મકતા સ્વીકારવી એ નિષ્ફળતા સ્વીકારવા જેવું છે. હીરાનું ખાણકામ અત્યંત નકારાત્મક વાતાવરણમાં સકારાત્મકતા શોધવાની કળા છે. સુપર હીરો બનાવવાનું પ્રશ્ન એ નથી કે તેઓ તે કરવા માંગે છે કે નહીં. પ્રશ્ન એ છે કે તેઓ તે કરી શકે છે. નવી શોધાયેલી સમસ્યાઓનો સામનો કરીને વાંદરાઓએ આ રમતમાં તેમની શક્તિ બતાવવા અને તેમની શ્રેષ્ઠ કુશળતા દર્શાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. દરેક વ્યક્તિ સારા ઈરાદા સાથે જુગાર રમવા આવે છે, પરંતુ જીત એ નથી કે તમારા ઈરાદા સાચા છે કે નહીં, પરંતુ તમારી ક્ષમતાઓ અને કાર્યો તમારા ઈરાદાઓને ન્યાયી ફેરવે છે કે નહીં. એક વાંદરાએ કહ્યું કે તે એક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકે છે. બીજા વાંદરાએ કહ્યું કે તે 2 પ્રોજેક્ટ પૂર્ણ કરી શકે છે. બીજા વાંદરાએ મજાકમાં કહ્યું કે તે સરળતાથી 12 પ્રોજેક્ટ પૂર્ણ કરી શકે છે. બીજા બહાદુર યોદ્ધાએ 65 પ્રોજેક્ટની જાહેરાત કરી. છેવટે શક્તિશાળી યોદ્ધા બાલીના પુત્ર અંગદે કહ્યું કે તે આખા 100 પ્રોજેક્ટ્સ જાતે પૂર્ણ કરી શકે છે. તેમની ભવ્ય જાહેરાતથી સેનામાં ઉત્સાહ ફેલાયો. સેનામાં એક બહાદુર યોદ્ધા હતો જેને પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ હતો. જો કે મેં કહ્યું કે પણ આગળ શું જેવા તણાવ ઓછો થઈ ગયો. સમસ્યા એ છે કે જો હું 100 પ્રોજેક્ટ્સ એકસાથે પૂર્ણ કરીને શ્રીલંકા પહોંચી જાઉં તો પણ મારી પાસે પાછા જવાની શક્તિ નહીં હોય, અંગદે આગળ કહ્યું. તેમનો નેતા અસુર બીજાઓની જેમ વાંદરો નહીં પણ રીંછ હતો. જ્યારે હું નાનો હતો ત્યારે મારી પાસે ઘણી વખત દુનિયાની પરિક્રમા કરવાની શક્તિ હતી. હકીકતમાં જ્યારે વામન દેખાયો અને તેના પગ લંબાવ્યા અને સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી, ત્યારે મેં તે તક ઝડપી લીધી અને સમગ્ર બ્રહ્માંડની 21 વાર પરિક્રમા કરી. હું 100 યોજનનો હોઈ શકતો નથી. સમય બધાને ગરીબ બનાવે છે. શાંત થઈ ગયો. બધાએ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી, પરંતુ કોઈ યોગ્ય નિષ્કર્ષ પર આવી શક્યા નહીં. હતાશ થઈને બધા શરમથી માથું ઝુકાવીને પોતાની અપંગતા વિશે ચિંતા કરવા લાગ્યા. રાક્ષસનો નેતા આ તકનો લાભ લેવા માટે તૈયાર ઊભો હતો. તેણે જોયું કે દરેક વ્યક્તિ ફક્ત પોતાના દૃષ્ટિકોણથી વિચારી રહ્યો હતો અને કોઈ બીજાની શક્તિઓનું વિશ્લેષણ કરી રહ્યું ન હતું. રાક્ષસે દરેક ક્ષેત્રમાં દરેક વાંદરાની શક્તિઓ અને નબળાઈઓનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં તે તેની ટીમને સારી રીતે જાણતો હતો. પ્રયોગ ચાલુ રાખતા તેણે એક વાંદરો જોયો જે બોલી શકતો ન હતો. તે વિચારમાં ખોવાઈ ગયો. અચાનક તેને ખ્યાલ આવ્યો કે આ વાંદરો આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે. મૂંગો વાંદરો હનુમાન હતો. રાક્ષસ હનુમાનની બાજુમાં બેઠો અને તેને કંઈક ભૂલી ગયો હતો તે યાદ કરાવ્યું. તેણે તેને બાળપણમાં દેવતાઓએ આપેલી બધી શક્તિઓની ધીમેથી યાદ અપાવી. તેણે મને તેની અદ્ભુત શક્તિની યાદ અપાવી. તેણે મને તેની મહાનતાની યાદ અપાવી. જ્યારે કોઈને મહાસત્તા આપવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય કે તેની પાસે મોટી જવાબદારી છે. શક્તિ અને જવાબદારી એકબીજા સાથે જોડાયેલા છે. હવે જ્યારે તે જવાબદારીના શિખર પર હતો ત્યારે તેણે તેને યાદ અપાવ્યું કે તેની શક્તિઓ પાછી આવશે. અસુર બોલતા જ હનુમાનને પોતાની ખોવાયેલી અને ભૂલી ગયેલી શક્તિઓ યાદ આવવા લાગી. તેણે પોતાનો આત્મવિશ્વાસ વધતો જોયો. ટૂંક સમયમાં તે વધુ મોટો થવા લાગ્યો. થોડી જ સેકન્ડોમાં હનુમાન થોડાક 100 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો. બીજા વાંદરાઓ તેમના મિત્રમાં આ અચાનક પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હનુમાન ગર્જના કરી. વૃક્ષો ધ્રુજી ગયા અને પક્ષીઓ બધી દિશામાં ઉડાન ભરી. વાનર દેવ મહેન્દ્ર પર્વત તરફ દોડ્યો અને થોડા પગથિયાં કાપ્યા. તે સરળ પગલાં લઈને પર્વત પર ચડી ગયો અને એક ક્ષણમાં શિખર પર પહોંચી ગયો. શિખર પર ઊભા રહીને તેણે બૂમ પાડી, જય શ્રી રામ, જય શ્રી રામ. હું કંઈ કરી શકતો નથી. મને કોઈ રોકી શકતું નથી. મારા ભગવાન, હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થયો નથી. તે મોટો કૂદકો મારવા તૈયાર હતો. તેના પગમાં શક્તિ એકઠી કરીને તેણે જે પર્વત પર ઊભો હતો તેના પર જબરદસ્ત દબાણ કર્યું.
પર્વત તેના વજનથી સંકોચાઈ ગયો અને સોના, ચાંદી અને અન્ય ઘણા ખનિજોના પ્રવાહો જુદી જુદી દિશામાં વહેવા લાગ્યા. ઋષિ પર્વતની ગુફામાંથી દોડવા લાગ્યા અને પ્રાણીઓ દબાણના બિંદુથી દૂર જઈને હનુમાનના પગ પાસે આવવા લાગ્યા. અચાનક હનુમાન પર્વત પરથી કૂદી પડ્યા. તે કૂદકાના બળથી એક એવું શોષણ બળ ઉત્પન્ન થયું જે તેમના પગની આસપાસની દરેક વસ્તુને આકાશમાં ખેંચી ગયું. હાથી, સિંહ, હરણ, સસલા, પક્ષીઓ, છોડ અને વૃક્ષો હનુમાનનો પીછો કરવા લાગ્યા. હનુમાન થોડે દૂર ઉડાન ભરી તેમને ચૂસીને પર્વતની ટોચ પર પડ્યા. એવું લાગે છે કે હનુમાન તેમના મહેમાન હતા અને શ્રીલંકાની યાત્રામાં તેમની સાથે હતા. પર્વત પરથી કૂદકો મારવો એક વાત છે, શ્રીલંકા પહોંચવું બીજી વાત છે. શ્રીલંકા પહોંચવાનો અર્થ સમુદ્ર પાર કરવાનો નહોતો. 100 પ્રોજેક્ટ્સના વિસ્તરણમાં યાત્રાને એક રોમાંચક ઘટના બનાવવા માટે કેટલાક વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવેલા વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. ભક્તો બનાવવાનું ભક્ત બનવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. હનુમાન મહાન વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે છે અને ભક્તો બનાવે છે. ભક્ત વિશ્વ માટે નેતા છે. ભક્ત માટે નેતા તે છે જે તેને ભક્ત બનાવે છે. હનુમાન ઉડી શકે છે. વાંદરાઓનું મહત્વાકાંક્ષી ઉડાન દરેક માટે એક સુંદર દૃશ્ય હતું. દેવતાઓના સમૂહે તેમને આનંદથી સમુદ્ર પાર જોયા. કેટલાક તેમને મદદ કરવા માંગતા હતા, અન્ય તેમની કસોટી કરવા માંગતા હતા. બંને પક્ષો અલગ અલગ દિશામાં ગયા. થોડે આગળ જતાં હનુમાનજીએ સમુદ્રમાં કંઈક ચમકતું જોયું, પરંતુ અંતરને કારણે તે શું હતું તે કહેવું મુશ્કેલ બન્યું. અજાણી વસ્તુ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ તે ઝડપથી વધતી ગઈ. થોડી વારમાં જ હનુમાનજીએ સમુદ્રના ઊંડાણમાંથી એક સોનેરી પર્વત ઉગતો જોયો. વિશાળ સોનેરી પર્વત આકાશને સ્પર્શી ગયો અને હનુમાનજીનો માર્ગ રોકી દીધો. તે વિશાળ પર્વતથી આગળ કંઈ જોઈ શક્યો નહીં. એક અવાજમાં તેમણે નવજાત ટેકરીનું નિરીક્ષણ કર્યું. સુંદર તળાવો, ફળોના ઝાડ, ઔષધીય છોડ, સુંદર બગીચા, આરામદાયક બેઠકો અને પક્ષીઓ અને પ્રાણીઓ ફરતા હતા. પર્વત સ્વર્ગ જેવો હતો. પર્વતની મધ્યમાં હનુમાન જેવી ઊંચી સુંદર, ભવ્ય વ્યક્તિ હાથ જોડીને તેમને ધ્યાનથી જોઈ રહી હતી. ગર્જના જેવા મજબૂત અને વહેતી નદી જેવી મધુર અવાજ સાથે તેમણે કહ્યું, હે વીર, રામની સેવા કરવાના તમારા બહાદુરી અને સંકલ્પથી પ્રભાવિત થઈને હું મહાદેવના આદેશથી અહીં આવ્યો છું. હું મારા પર્વત પર છું. ઘણા સમય પહેલા સ્વર્ગના રાજા ઇન્દ્રે વિશ્વના પર્વતોનો નાશ કરીને એક પાગલ કામ કર્યું હતું. તે સમયે તે બધા પર્વત પાંખો હતા. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુક્તપણે ઉડી શકતા હતા. કમનસીબે કેટલાક ઘમંડી પર્વતોએ આ શક્તિનો ઉપયોગ માનવ સંસ્કૃતિ પર હુમલો કરવા અને વિનાશ કરવા માટે કર્યો. પછી ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો કાપી નાખીને તેમને હચમચાવી નાખવાનું નક્કી કર્યું. જ્યારે મેં ઇન્દ્રને હાથમાં વીજળી લઈને મારો પીછો કરતા જોયો ત્યારે હું ભયથી ધ્રુજી ગયો. સમુદ્રના સ્વામી વરુણને મારા પર દયા આવી અને ઇન્દ્રના જુલ્મથી મને બચાવ્યો. તેમણે તેમના વિશાળ સમુદ્રના ઊંડાણમાં મારી સુરક્ષા પૂરી પાડી. આજે વરુણે તમારા બહાદુરીભર્યા પ્રયત્નો જોયા અને મને વિનંતી કરી કે હું તમને મારા પર્વત પર આવકારું અને તમારી પડકારજનક યાત્રા શરૂ કરતા પહેલા તમને શક્તિ આપું. તમારી સેવા કરીને મને વ્યક્તિગત રીતે લાગે છે કે મને વર્ષો પહેલા વરુણે મારા પર બતાવેલી દયાનો બદલો આપવાની તક મળશે. કૃપા કરીને આવો અને તમારા પવિત્ર દ્રષ્ટિકોણથી મારા પર્વતોને પવિત્ર કરો. હનુમાનજીની આ મોહક વિનંતી પર હસ્યા. તેમનો આભાર માનતા તેમણે કહ્યું, જ્યારે હું કોઈ મિશન પર હોઉં છું ત્યારે આરામ શબ્દ મારા શબ્દકોશમાં નથી. જો કે એ સ્વીકારવું જોઈએ કે આ એક અનિવાર્ય ભેટ છે. કમનસીબે હું બીજી ક્ષણ પણ રાહ જોઈ શકતો નથી. મિશન પૂર્ણ થાય ત્યાં સુધી હું મારા પોતાના આનંદ વિશે વિચારી શકતો નથી. પૂર્ણ થયા પછી હું તમારો વિચાર કરી શકું છું. આમંત્રણ આપો. હવે મારે આગળ વધવું પડશે. હનુમાન કોઈ પણ ખચકાટ કે કઠોરતા વિના પોતાના હાથે સેવા સ્વીકારી પર્વતને સ્પર્શ કર્યો અને ઉડી ગયો. હનુમાન પ્રત્યેની ભક્તિથી ભરેલો પર્વત આનંદથી ભરાઈ ગયો. શાંતિ પાછી આવી. સ્વાસ્થ્ય એક ભટકતો ચોર છે જે આપણી સિદ્ધિઓ છીનવી લે છે. હનુમાન શાંત પાણીનો આનંદ માણતા સમુદ્ર પર ઉડાન ભરી રહ્યા હતા. અચાનક
થોડે દૂર ગયા પછી તેમણે સમુદ્રમાં પવન ફૂંકાતા જોયો. પાણીમાં કંઈક આનું કારણ બન્યું હતું. બીજી જ ક્ષણે ધોધ આકાશમાં કૂદી પડ્યો અને સમુદ્રની સપાટી તોફાની બની ગઈ. જેમ જેમ હનુમાન ધીમો પડ્યો, પાણીમાંથી એક ભયાનક અસુર બહાર આવ્યો, જેનો ચહેરો માણસ જેવો પણ ધડ અજગર જેવો હતો. સર્પોની માતા સુરાસ, તેના સૌથી ભયંકર સ્વરૂપમાં. તેણીએ સાપની જેમ બૂમ પાડી, શશ! મને કોઈ હરાવી શકતું નથી. મને બ્રહ્મા તરફથી વરદાન મળ્યું છે કે જે કોઈ મને હરાવશે તે મારા કુદરતી ખોરાક તરીકે મારા પેટમાં પ્રવેશ કરશે. આજે તમે મારા ખોરાક છો. હવે કોઈ તેને રોકી શકતું નથી. સુરસાએ તેનું મોં પહોળું કર્યું અને ગળી ગયું. હનુમાન. જ્યારે તેનું મોં હનુમાન જેટલું મોટું થઈ ગયું, ત્યારે તેની ચૂસવાની શક્તિ વાંદરાને પોતાની તરફ ખેંચવા લાગી. આ ખેંચાણનો પ્રતિકાર કરવા માટે હનુમાન થોડું ખેંચ્યું. હનુમાનને આમ કરતા જોઈને સુરસાએ હનુમાન પર હુમલો કરવા માટે પોતાનું મોં ખોલ્યું. ટૂંક સમયમાં હનુમાન 10 યોજન ઊંચા થયા. સુરસાએ પોતાનો ચહેરો 20 યાર્ડ સુધી લંબાવ્યો. હનુમાનએ તેને વધુ લંબાવ્યો જેથી તે 30 યોજન લાંબો થયો, પરંતુ તેની પાસે 40 યોજન હતા. આ યુદ્ધ ચાલુ રહ્યું જ્યાં સુધી હનુમાન 80 યોજન લાંબો અને સુરસો 100 યોજન લાંબો થઈ ગયો. એક ક્ષણમાં હનુમાન માખીના કદ જેટલું સંકોચાઈ ગયો, પરંતુ તેનું મોં 100 યોજન પહોળું થઈ ગયું. તે તેના મોંમાં, તેની જીભ દ્વારા, તેના ગળા દ્વારા અને તેના પેટમાં કૂદી પડ્યો. જેમ જેમ તે તેના પેટ સુધી પહોંચ્યો, તે તેના મોંમાંથી કૂદી પડ્યો અને તેની સામાન્ય સ્થિતિમાં પાછો ફર્યો. સુરસાને લાગ્યું કે કંઈક તેના મોંમાં પ્રવેશ્યું છે અને તેના પેટને સ્પર્શ્યું છે. અલબત્ત, બધું એટલું ઝડપથી થયું કે તેની પાસે પ્રતિક્રિયા આપવાનો સમય નહોતો. જ્યારે તેણીને ખ્યાલ આવ્યો કે હનુમાન તેને છેતર્યો છે, ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. હનુમાન તેની સામે ઊભા રહ્યા અને હૃદયદ્રાવક અવાજમાં કહ્યું, મારી પ્રિય માતા, હું બ્રહ્માના શબ્દોનો આદર કરું છું. હું તમારા પેટમાં છું અને હું બહાર છું. હવે મારા તરફથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મને સીતાની શોધમાં મારી યાત્રા ચાલુ રાખવા દો. હનુમાનના જ્ઞાનથી સુરસાને અપાર આનંદ થયો. હકીકતમાં, હનુમાન સાથે વાતચીત કરવાના અનુભવથી તે રોમાંચિત થઈ ગઈ. તે આનંદમાં ગાયબ થઈ ગઈ. ખરા વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્પર્ધા સમાપ્ત થઈ. મુક્ત થયેલા હનુમાન ફરીથી આકાશમાં ઉડવા લાગ્યા. આ વખતે તેને વિશ્વાસ હતો કે કોઈ નવા અવરોધો નહીં આવે. સમય પસાર થતો ગયો, દબાણ વધતું ગયું. સુરસાએ તેની સાથે બિનજરૂરી રીતે સ્પર્ધા કરવામાં ઘણો સમય બગાડ્યો. છતાં, તે ખુશ હતી કે તેણે તેનું અપમાન કર્યું નથી. કોઈપણ સાહસમાં, ખાસ કરીને જીવનમાં તે જે અણધારી બાબતો કરે છે તેમાં આશીર્વાદ મહત્વપૂર્ણ છે. અચાનક કંઈક ખોટું થયું, ખૂબ જ ખોટું. મારું મન વ્યસ્ત હતું પણ મારું શરીર થીજી ગયું હોય તેવું લાગતું હતું. તે હલનચલન કરી શકતો ન હતો. તે હવામાં લટકી રહ્યો હતો. તે વિચિત્ર હતું. તેને લાગ્યું કે કોઈ તેને પકડી રહ્યું છે, પરંતુ કોઈ જોઈ રહ્યું નથી. અચાનક તેને નીચે ખેંચી લેવામાં આવ્યો. તે મુક્ત પડી રહ્યો હતો. તેને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. તેની ગતિવિધિઓને કોણ નિયંત્રિત કરી રહ્યું છે. કોઈ કારણોસર, તેણે આસપાસ જોયું. જો તમને સમજાતું ન હોય તો શું કરવું? તેણે દરિયાના પાણી તરફ જોયું અને કંઈક રસપ્રદ જોયું. તે તમારો પોતાનો પડછાયો છે. કોઈએ તેનો પડછાયો પકડી રાખ્યો હતો. તે સ્પષ્ટપણે તેના પડછાયાની આસપાસ એક મોટો હાથ લપેટીને તેને સમુદ્રમાં ખેંચી ગયો. તરત જ તેણે તેને સ્પર્શ કર્યો. જાણે કોઈ દુષ્ટ શક્તિ તેના પડછાયાને નિયંત્રિત કરી રહી હોય અને તેની ગતિવિધિઓને દિશામાન કરી રહી હોય. તે આવી શક્તિઓ જાણતો હતો, પરંતુ આ પહેલી વાર હતું જ્યારે તેણે તેમને ક્રિયામાં જોયા હતા. તે ઝડપથી સમુદ્રની સપાટીની નજીક આવી રહ્યો હતો. તે જાણતો હતો કે એકવાર તે સપાટીને સ્પર્શ કરશે, પછી પડછાયા ખેંચનારાઓ જરૂરી કામ કરશે. તેની પાસે તેની આગામી ચાલની યોજના બનાવવા માટે વધુ સમય નહોતો. ચેતવણી આપ્યા વિના, પાણીની શાંત સપાટી ફાટી ગઈ અને એક વિશાળ રાક્ષસ દેખાયો. તેનું મોં ખોલ્યું. તેની અંદર પ્રવેશતાની સાથે જ આકાશમાંથી એક ગર્જના કરતો અવાજ આવ્યો, સિંકા! હનુમાન તરત જ નામ ઓળખી ગયો. આ તે રાક્ષસી હતો જેને સુગ્રીએ ચેતવણી આપી હતી.
લંકા પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ માટે તે એક મોટો ખતરો હતી. રાવણે જાણી જોઈને તેને ભૂખી રાખી જેથી લંકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનાર કોઈ એકલું ન રહે. તેનું પહોળું મોં અસંખ્ય તીક્ષ્ણ દાંતથી ભરેલું હતું. હનુમાન તરત જ માખી જેટલું સંકોચાઈ ગયો અને તેના મોંમાં પ્રવેશ કર્યો. પછી તેણે બંને હાથ બહાર કાઢ્યા અને તેને પકડી લીધી. તેના ગળામાં પ્રવેશતાની સાથે જ તેના તીક્ષ્ણ પંજા વડે 10 આંગળીઓ તેના અંગોને કરડવા લાગી. તે ધીમે ધીમે તેના શરીરના દરેક ખૂણા અને ખાડામાં પ્રવેશી ગયો, બધા મહત્વપૂર્ણ અવયવોને ફાડી નાખ્યા. પહેલા તો સ્ફિંક્સ ખુશ થઈ ગઈ કે હનુમાન સરળ શિકાર બની ગયો છે. તેણીએ તેને ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. અચાનક તેણીને તેના શરીરના વિવિધ ભાગોમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. તેણીને ખ્યાલ આવ્યો કે તેની અંદર કંઈક ખોટું છે. તે હવે પીડાથી રડી રહી હતી. થોડીવારમાં પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી હનુમાન તેના ભાગી જવાની યોજના બનાવવાનું નક્કી કર્યું. તેણે તેનું પેટ ખોલ્યું અને બહાર દોડી ગયો. જેમ જેમ તે તેના શરીરમાંથી કૂદી પડ્યો, સ્ફિંક્સ પડી ગયું. તેના મોંમાંથી લોહી વહેતું હતું અને તેનું પેટ ફાટી ગયું. હનુમાને સ્ફિંક્સને સમુદ્રમાં ડૂબતા જોયો. સેંકડો શાર્ક તેના શરીર પર હુમલો કરી રહ્યા હતા અને તેનું માંસ ખાતા હતા. સમુદ્ર તરત જ લાલ થઈ ગયો. છેલ્લી અડચણ પાર કરીને હનુમાન બહાદુરીથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યા. લંકા હવે ફક્ત થોડી મિનિટો દૂર હતી, પરંતુ માતા સીતા કલાકો દૂર હોય તેવું લાગે છે. ઈર્ષ્યાની શાળા તમને શીખવે છે કે બીજા લોકોની નિષ્ફળતા તમારી સફળતા છે. નમ્રતાની શાળા તમને શીખવે છે કે બીજાઓની સફળતાની ઈર્ષ્યા કરવી એ તમારી સાચી નિષ્ફળતા છે. ચેપ્ટર 4 ટૂંક સમયમાં આવીશ.